આ વિડીયોમાં મેં ઊંધિયું બનાવવામાં આવતા બધા જ પ્રશ્નના જવાબ આપ્યા છે અને પૂરી રીત બતાવી છે. વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોશો અને ઊંધિયું બનાવશો તો એકદમ મસ્ત ચટાકેદાર ઊંધિયું બનશે. તો ચલો ફટાફટ રેસીપી જોઈએ. સૌથી પહેલા આપણે ઊંધિયામાં જે બધાના ફેવરિટ છે તેવા મેથીના મુઠિયા બનાવીએ. મુઠિયા બનાવવા માટે આપણે 1 કપ જેટલી મેથી લીધી છે અને ગ્રામમાં 50 ગ્રામ છે અને 20 ગ્રામ જેટલી કોથમીર લીધી છે. ફ્રેન્ડ્સ, આમાં મેથીનો આપણે દાંડીનો ભાગ વધારે નથી લેવાનો અને કોથમીરમાં આપણે દાંડીનો ભાગ લેવાનો છે જેથી તેની ફ્લેવર સરસ લાગે. આ બંનેને આપણે 3-4 વખત પાણીથી ધોઈ અને સમારી લઈએ. હવે આપણે એક મોટું વાસણ લઈએ છીએ, તેની અંદર આ કોથમીર અને મેથી બંને લઈ લઈએ. હવે આપણે આ કોથમીર અને મેથીમાં પહેલા મસાલા કરી દઈએ. આપણે 1 ટીએસપી જેટલો અજમો એડ કરીએ છીએ. અજમાનો ટેસ્ટ મુઠિયામાં મસ્ત લાગે છે અને પચવામાં પણ સરળ રહે છે. 2 ચમચી સફેદ તલ એડ કરીએ છીએ. 1 ટીએસપી આપણે મીઠું એડ કરીએ છીએ. અત્યારે ફ્રેન્ડ્સ હું બધું ટીએસપીના માપથી તમને બતાવું છું. 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ છીએ. 1/4 ચમચી હળદર એડ કરીએ છીએ. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર. 1/4 ચમચી ગરમ મસાલો, જે દાળ શાકનો વાપરીએ તે જ છે. 1 ટીએસપી ધાણા જીરું. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ લઈએ છીએ. આ મુઠિયામાં મેથીની કડવાશને બેલેન્સ કરવા માટે અને ખાટો ગળ્યો સ્વાદ આપવા માટે થઈને આપણે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આ ખાંડ જ્યારે તળાઈ અને મુઠિયામાં કેરેમલાઇઝ થાય ને ત્યારે પણ તેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. હવે આ બધા મસાલાને આપણે ભાજી સાથે પહેલા મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, ઘણીવાર કેવું થાય છે કે આપણે જ્યારે મુઠિયા બનાવીએ અને તળીએ ને ત્યારે તેલમાં બધી મેથી છૂટી પડી જાય છે વધારે અને તેલ પણ થોડું ગંદુ થાય છે. આપણે આવી રીતે પહેલા મસાલો જો આવી રીતે મેથીમાં એડ કરી દઈશું ને તો ક્યારેય મેથીના મુઠિયા બનશે ને તો બહુ વધારે મેથી મુઠિયામાંથી છૂટી નહીં પડે. બહુ જ કામની વસ્તુ છે. આ મિશ્રણને આપણે 5 મિનિટ રેસ્ટ આપીએ જેથી મેથી મસાલા એબ્ઝોર્બ કરશે અને પાણી પણ છોડશે. હવે 5 મિનિટ રેસ્ટ કરી લીધા પછી આપણી મેથી સરસ સોફ્ટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સરસ પાણી પણ છોડી દીધું છે. તો હવે આપણે લોટ એડ કરીએ. અત્યારે 1/4 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે. તમારી પાસે કરકરો લોટ હોય તો તે પણ નાખી શકો છો, પણ દર વખતે નથી હોતો તેથી મેં ઘઉંનો રોટલીનો લીધો છે. અડધો કપ જેટલો બેસન લીધું છે. 3 ચમચી જેટલો રવો એડ કરું છું કેમ કે આપણો લોટ કરકરો નથી એટલા માટે. ફ્રેન્ડ્સ, આ રીતથી ચોક્કસ બનાવજો, એકદમ મસ્ત મુઠિયા બનશે. હવે આપણે તેમાં 2 ટીબીએસપી જેટલું તેલ એડ કરીએ છીએ. આપણે 1 પિંચ જેટલો જ ખાવાનો સોડા એડ કરીએ છીએ અને 1 લીંબુનો રસ એડ કરીએ. હવે આ બધું આપણે મિક્સ કરી દઈએ. પહેલા આપણે પાણી એડ નહીં કરવાનું ફ્રેન્ડ્સ, કેમ કે મેથીએ જે પાણી છોડ્યું છે ને તેમાં જ આપણો ખાસો બધો લોટ બંધાઈ જશે. પછી જરૂર પડશે તો આપણે પાણી એડ કરીશું. આ મુઠિયાનો લોટ હોય છે તે કઠણ જ હોય છે, તેને નરમ નથી કરવાનો, નહીં તો નરમ થઈ જશે ને ફ્રેન્ડ્સ તો મુઠિયા જ્યારે બની જશે ને પછી તમે રાખશો ત્યારે તે પોચા થઈ જશે, કડક નહીં રહે. પછી ફ્રેન્ડ્સ એકલા ખાવા હોય ને ત્યારે મજા ના આવે. આપણો તમે જોઈ શકો છો તે જ પાણીમાં કેટલો બધો લોટ બંધાઈ ગયો છે. ઓલમોસ્ટ આપણે એક્સ્ટ્રા પાણીની જરૂર પડશે જ નહીં. આ ટાઈમે તમે લોટને ચાખી પણ શકો છો. તમારે મીઠું પ્લસ કરવું હોય તો તમે તમારા ટેસ્ટે કરી શકો છો. આપણો એકદમ અત્યારે પરફેક્ટ લોટ બનીને રેડી છે. પરોઠા જેવો લોટ અત્યારે આપણે રાખ્યો છે. હવે આપણે 2 થી 3 ટીપા જેટલું તેલ લઈ અને લોટને કેળવી લઈએ. ચણાનો લોટ છે ફ્રેન્ડ્સ, તેથી આપણા હાથમાં ના ચોટે એટલા માટે કરી લેવાનું. હવે આપણે આના નાના મુઠિયા વાળીએ. ફ્રેન્ડ્સ, આને શાકમાં નાખો ને પછી તે ફૂલશે પણ ખરા, તો આપણે સાઈઝમાં અત્યારે નાના રાખશું. આપણે આમ 2 હથેળી વચ્ચે ગોળ બોલ બનાવી અને થોડું આમ લાંબુ કરશું તો આવી રીતનું મુઠિયું તૈયાર થઈ જશે. આ રીતે આપણે બધા મુઠિયાને તૈયાર કરી લઈએ. હવે ઊંધિયામાં નાખવાના શાકભાજી સમારી લઈએ. અત્યારે મેં 5 નંગ જેટલા નાના બટેટા લીધા છે, તેની છાલ કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, આમાં બટેટા થોડા નાના હોય તેવા લેશો તો સારું, નહીં તો તમારે પછી કટકા કરીને વાપરવા પડશે. હવે 5 બટેકાના આપણે આવી રીતે વચ્ચેથી 2 ભાગ કરી લઈએ. આપણે જે શાકભાજી સમારતા જઈએ તે બધાને આપણે આવી રીતે પાણીમાં રાખવાના જેથી તે કાળા ના પડી જાય. હવે આ 1 નંગ શક્કરિયું લીધું છે, તેનો આગળનો અને પાછળનો ભાગ કાઢી નાખવાનો છે. હવે આના વચ્ચેથી 2 ભાગ કરી દઈએ અને તેની છાલ કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, હું શાકભાજી તમને સમારતા એટલા માટે બતાવું છું કે જ્યારે આપણે ઊંધિયું બનાવીએ ને ત્યારે તેને ચડતા થોડી વાર લાગે અને જો નાના ટુકડા હોય ને તો તે બધા મેશ થઈ જાય જ્યારે આપણે હલાવીએ ત્યારે.
તો ઊંધિયામાં તે સારા ના લાગે. ઊંધિયામાં શાક આપણું આખું રહેવું જરૂરી છે. શક્કરિયાને આપણે ગોળ ગોળ સમારી લઈએ અને આવી રીતે થોડા મોટા પીસ રાખવાના છે, થોડા જાડા. અત્યારે રતાળું છે તે 300 ગ્રામ છે, તો અત્યારે આપણે અડધું રતાળું વાપરીએ છીએ. ફ્રેન્ડ્સ, આમાં શાકભાજીની ચોઈસ તમે તમારી રાખી શકો છો, કેમ કે ઘણાને કંદ બહુ ભાવે છે, ઘણાને શક્કરિયું બહુ ભાવે છે, તો તમે તમારી રીતે આગળ પાછળ શાકભાજી કરી શકો છો. આનો પણ ઉપરનો ભાગ આપણે કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, આમાં બહુ જ માટી હોય છે, તો પહેલાં પણ એકવાર ધોઈ લેવાનું અને પછી પણ તેને સમારીને હાથ તરત ધોઈ લેવાના, નહીં તો ઘણીવાર આપણને હાથમાં પછી ખંજવાળ પણ આવે છે. ફ્રેન્ડ્સ, આ થોડું સોફ્ટ જ હોય છે, તો તેની છાલ આવી રીતે તમે ચપ્પુથી કાઢશો ને તો સરખી નીકળી જ જશે. અને થોડી જાડી છાલ કાઢવાની, એકદમ પતલી છાલ નહીં કાઢવાની. હવે આને ફરીથી આપણે એકવાર ધોઈ લેવાનું, જેથી થોડી પણ માટી હોય તો નીકળી જાય અને ચીકાશ પણ નીકળી જશે. હવે કંદને પણ આપણે સમારી લઈએ. કંદના ચોરસ ટુકડા કરવાના છે, ચોરસ અને થોડા મોટા. ફ્રેન્ડ્સ, આ કંદને આપણે પાણીમાં એડ નહીં કરવાનું, નહીં તો બહુ જ ચીકણું થઈ જાય. આપણે તેને સમારીને આવી રીતે સાઈડમાં લઈ લેવાનું. ફ્રેન્ડ્સ, આ કાચું કેળું છે, તેને આપણે છાલ સાથે વાપરવાનું છે, તો આપણે તેને 2-3 વખત પહેલા સરખું સાફ કરી લેવાનું. પછી આ જે દાંડીનો ભાગ છે તે કાઢી લેવાનો બંને સાઈડથી, અને પછી આપણે તેના પણ થોડા મોટા ટુકડા કરીએ. સુરતી ઊંધિયામાં ફ્રેન્ડ્સ ઘણા લોકો પછી બને ત્યારે પાકું કેળું પણ એડ કરે છે, તો તમારી ચોઈસ છે. તમારે કરવું હોય તો તમે પાકું કેળું જ્યારે બની જવા આવે ત્યારે ભરીને એડ કરી શકો છો. તેને પણ થાળીમાં લઈ લઈએ. આપણે 200 ગ્રામ એટલે કે 5 નંગ જેટલા રીંગણ લીધા છે. આપણે તેનો આ ટોપીવાળો ભાગ કાઢી લઈએ. 2 વચ્ચેથી ટુકડા કરીએ છીએ. ફ્રેન્ડ્સ, તમે જુઓ, રીંગણમાં ઘણીવાર કેવું થાય છે કે ઉપરથી એકદમ મસ્ત દેખાય છે, પણ અંદરથી આવી રીતે સડેલું નીકળે છે, તો આપણે તેનો ઉપયોગ નહીં કરવાનો. ફ્રેન્ડ્સ, એટલા માટે જ શાકભાજી હંમેશા સમારીને જોવું જ પડે, નહીં તો ઊંધિયામાં તો ખબર જ ના પડે. બીજી તરફ આપણે તેલ પણ ગરમ થવા મૂકી દઈએ. શાકનું આપણે પાણી નિતારી દઈએ, કારણ કે ફ્રેન્ડ્સ બહુ પાણી હોય ને તેલમાં નાખો ને તો તેલ ગરમ હોય અને પાણીના છાંટા બધા આપણા હાથ ઉપર ઉડે અને આપણે દાજી જઈએ. તો પહેલાં આવી રીતે થોડા કોરા કરી લેવાના. આ બધા જ વેજીસ આપણે મોટા સમાર્યા છે, તો જ્યારે તેલમાં મૂકીએ ને તો ઉપરથી મૂકશું તો તેલ ઉડશે ગરમ. તો પહેલાં આપણે આવી રીતે તેને ઝારામાં લઈ લેવાના. અને પહેલાં બધા બટેકા લો તો બટેકા લઈ લેવાના, કેમ કે બધાનો કુકિંગ ટાઈમ એક જ હોય. આપણે બધા બટેટા લઈ લીધા છે, આપણું તેલ ગરમ છે, તો આપણે આવી રીતે શાંતિથી અંદર મૂકવાનું. તમે જોઈ શકો છો, બિલકુલ હાથમાં તેલ નહીં ઉડે. ફ્રેન્ડ્સ, આવી જ નાની નાની બાબતો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. એમ પણ સબસ્ક્રાઈબ કરવું એ એકદમ ફ્રી છે. અને ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરશો તો નવી રેસીપી આવશે તો તમને તરત જ તેનું નોટિફિકેશન પણ આવશે. ફ્રેન્ડ્સ, તમારી લાઇક અને કોમેન્ટથી મને ખબર પડે છે કે તમારા ઘરે પણ રેસીપી એટલી સરસ બની અને તમને ગમી પણ ખરી. અત્યારે આપણે મીડિયમ ગેસની ફ્લેમ જ રાખી છે, એકદમ સ્લો નથી રાખવાની, અને ગોલ્ડન થાય તેવા આપણે તેને તળવાના છે. લગભગ 70 થી 80% ચડે તેટલા આપણે તળી લેવાના. હવે આપણા બટેટા 70 થી 80% ચડ્યા છે તે ચેક કરવા માટે આવી રીતે ચપ્પાથી જોવાનું. ચપ્પુ આપણે આવી રીતે નાખીએ અને આખું બહાર આવે છે તો અત્યારે તળાઈ ગયા છે. જો કડક હોય તો આપણે તેને હજી 1 થી 2 મિનિટ માટે થવા દેવાના. હવે આપણા બટેકા તળાઈને રેડી છે, ગોલ્ડન પણ થઈ ગયા છે અને ચડી પણ ગયા છે, તો આપણે તેને કાઢી લઈએ. હવે શક્કરિયાને પણ આપણે તે જ રીતે આવી રીતે ઝારામાં લઈ લેવાના, જેથી આપણને મૂકતા ફાવે. જ્યારે આપણે શાક નાખીએ છીએ ત્યારે એકદમ વધારે બબલ્સ આવે છે ને પછી ધીરે ધીરે બબલ્સ બેસી જશે. ફ્રેન્ડ્સ, આ બધું આપણે સાથે એટલા માટે નથી તળતા કે બધાનો કુકિંગ ટાઈમ અલગ અલગ છે. બટેકાને ચડતા વાર લાગે છે, શક્કરિયાનો કુકિંગ ટાઈમ અલગ છે. જો બંને આપણે સાથે એડ કરીએ ને તો એક વસ્તુ ચડી જાય ને એક વસ્તુ કાચી રહે. આને પણ આપણે આવી રીતે ચપ્પુથી જ ચેક કરવાનું. હજી કડક છે, આપણું શક્કરિયું નથી તળાનું. હવે આપણા શક્કરિયા ગોલ્ડન થઈ ગયા છે, તેને પણ આપણે કાઢી લઈએ. હવે આપણે કંદને પણ આવી રીતે લઈ લઈએ. હવે આપણે કંદને પણ કાઢી લઈએ. હવે આ કેળાને પણ આપણે લઈ લઈએ. હવે આપણે રીંગણનું પાણી પણ કાઢી લઈએ. કેળાને ફ્રેન્ડ્સ તળાતા બહુ સમય નહીં લાગે, તે તરત જ ગોલ્ડન થઈ જશે અને ચડી પણ જશે. હવે આપણા કેળા પણ સરસ ચડી ગયા છે, આપણે તેને કાઢી લઈએ.
હવે આપણે રીંગણને તળી લઈએ. રીંગણ છે ફ્રેન્ડ્સ તે એકદમ જલ્દી સોફ્ટ થઈ જશે. 1 કે 2 જ મિનિટમાં રીંગણ તળાઈ જશે. અને શાકમાં આપણે એકદમ ચડેલા રીંગણ એડ કરશું ને તો હલાવતી વખતે બિલકુલ તે નહીં દેખાય. તો અત્યારે આપણે તેને વધારે નથી કરતા, તેની સ્કિન થોડીક તળાય ત્યાં સુધી જ આપણે તળીએ છીએ. અત્યારે તમે જુઓ સોફ્ટ થઈ જ ગયા છે, તો આપણે તેને કાઢી લઈએ. હવે આપણે મૂઠિયા તળીએ છીએ. બધા મૂઠિયા આપણે એક સાથે નહીં નાખવાના, થોડા થોડા મૂઠિયા નાખીને તળવાના, જેથી તે સરખા અંદરથી ચડે. ફ્રેન્ડ્સ, આ મૂઠિયા તમે આગલે દિવસે પ્રિપેર કરીને રાખી શકો છો. તમારે જ્યારે ટાઈમ હોય ત્યારે મૂઠિયા બનાવી દેવાના, બીજે દિવસે તમે એકદમ ફટાફટ ઊંધિયું બનાવી શકો છો. આપણે મૂઠિયા તળતી વખતે મીડિયમથી સ્લો ફ્લેમ રાખવાની. એકદમ વધારે જો ગરમ તેલ હશે ને તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી સોફ્ટ રહી જશે, એટલે કે કાચા રહેશે. તો આપણે ધીરા ગેસે તેને સરખા તળાવવા દેવાના. થોડીક વાર પછી આપણે તેને હલાવવાના, તરત જ નાખીને નહીં હલાવવાના. મૂઠિયા થોડા જાડાઈમાં પણ હોય તો અંદરથી ચડવા માટે તેને સમય દેવો જ પડે. તો આપણે થોડા ધીરા ગેસે તેને તળવાના. તમે જુઓ, આપણે મેથીમાં પહેલા મસાલા કરીને મેથી ચોળી દીધી ને તો અત્યારે બહુ મેથી છૂટી પણ નથી પડી. અત્યારે તમે જોઈ શકો છો બિલકુલ 1-2 પાન જેટલા જ આપણે મેથીના અલગ થયા છે. અને મૂઠિયા પહેલા હતા તેનાથી સરસ ફૂલી પણ ગયા છે. ફ્રેન્ડ્સ, ઊંધિયા છે તે ઘણા બધા પ્રકારના બને છે, જેમ કે કાઠિયાવાડી, ટ્રેડિશનલ, માટલા ઊંધિયું, ઉંબાળિયું, અથવા તો તમે સુરતમાં જાઓ તો સુરતી ઊંધિયું, લીલું ઊંધિયું, ઘણી બધી ટાઈપના બને છે. અને આ બધામાં ગ્રેવી અને મસાલાને કરવાની રીત પણ અલગ અલગ છે. અત્યારે સુરતમાં જ્યારે તમે ખાઓ સુરતી ઊંધિયું ખાઓ તો તે ગ્રીન કલરનું ને અલગ પેસ્ટ સાથે હોય છે. જ્યારે તમે રાજકોટ સાઈડ સૌરાષ્ટ્રમાં જાઓ તો લાલ કલરનું ચટાકેદાર તરીવાળું અને ગ્રેવીવાળું ઊંધિયું હોય છે, જેમાં રસાનું પ્રમાણ વધારે હોય છે. સુરતી ઊંધિયુંમાં સિલેક્ટેડ શાક જ નાખવામાં આવે છે, જ્યારે કાઠિયાવાડી ઊંધિયું છે તેમાં અલગ પ્રકારના ઘણા બધા શાકનો ઉપયોગ થાય છે. હવે આપણા મૂઠિયા તળાઈ ગયા છે, સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે, તેને કાઢી લઈએ. શિયાળામાં તો એમ પણ મેથી એકદમ સરસ આવે છે, તો આ મૂઠિયા એકદમ સરસ લાગે છે. બિલકુલ તેલ પણ ભરાતું નથી ને એકદમ ક્રિસ્પી મૂઠિયા તૈયાર થાય છે. અને ફ્રેન્ડ્સ, તમે બરાબર મૂઠિયાનો લોટ બનાવ્યો હોય તો આવી રીતે ક્રેક્સ પણ આવશે. ક્રેક્સ આવશે ને તો અંદરથી સરસ સોફ્ટ મૂઠિયા તૈયાર થશે. તો આ એની બેસ્ટ સાઇન છે. હવે આપણે બાકીના મૂઠિયા પણ આવી રીતે તળી લઈએ. હવે આપણે ઊંધિયાના મસાલાની પેસ્ટ બનાવીએ. અત્યારે મેં આ 4 તીખા લીલા મરચાં લીધા છે. ફ્રેન્ડ્સ, આમાં આપણે લાલ મરચું એડ કરવાનું જ નથી, તો તીખાશ થોડી પ્લસ જ રાખવાની છે ને લીલા મરચાંની જ લેવાની છે. તો તમે હજી વધારે તીખું ખાતા હોય તો આનાથી વધારે મરચાં પણ લઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ સુરતમાં જ્યારે ઊંધિયું બને ને ત્યારે તો તેમાં જે લીલી મરચી આવે છે જે એકદમ તીખી હોય છે તેનો ઉપયોગ થાય છે. તમને તે ભાવતી હોય તો તમે તે પણ 2 થી 3 નાખી શકો છો, તે એકદમ તીખી હોય છે. હવે આપણા ઊંધિયાનો મેઇન ટેસ્ટ છે તે આ ફ્રેશ નાળિયેર એટલે કે તાજું નાળિયેર છે તેનાથી આવે છે. અત્યારે મેં 1 કપ એટલે કે 50 ગ્રામ જેટલું લીધું છે ને તેને આવી રીતે લાંબી લાંબી ચિપ્સમાં સમારી લીધું છે. આ 2 ચાદુને આપણે સમારી લઈએ. ફ્રેન્ડ્સ, આ પેસ્ટ જ એટલી ફ્લેવરફુલ છે ને તેનાથી જ આખા ઊંધિયાનો ટેસ્ટ આવવાનો છે. તો આપણે આમાં મસાલા થોડા પ્લસ રાખવાના. 10 થી 12 કળી સૂકું લસણ લીધું છે અને 1 કપ જેટલું આપણે લીલું લસણ લીધું છે. લીલા લસણનો સ્વાદ સુરતી ઊંધિયામાં બહુ જ સરસ લાગે છે. હવે 1 બંચ એટલે કે 50 ગ્રામ જેટલી કોથમીર લીધી છે, જેને મેં ધોઈ લીધી છે. થોડી મોટી મોટી સમારીને એડ કરીએ. હવે પેસ્ટને બહુ જ સારો સ્વાદ દેવા અને ટેક્સચર દેવા માટે આપણે 1/4 કપ જેટલા લીલા વટાણા છે તે એડ કરીએ છીએ. તમારી પાસે લીલી તુવેર હોય તો તમે તુવેરના દાણા પણ નાખી શકો છો. હવે 2 ચમચી જેટલી શેકેલી સિંગ નાખું છું. શેકેલી ન હોય તો તમે કાચી પણ લઈ શકો છો. 2 ચમચી સફેદ તલ એડ કરીએ. અડધી ચમચી મીઠું એડ કરીએ છીએ. આપણે લીલી હળદર હોય તે એડ કરવાની છે, તેને આપણે સમારી લઈએ. હવે હળદરના પણ આપણે કટકા કરીને નાખીએ. હવે 1 ચમચી ઊંધિયાનો મસાલો એડ કરીએ છીએ. જો ઊંધિયાનો મસાલો ના હોય ફ્રેન્ડ્સ તો તમે દાળ શાકનો જે ગરમ મસાલો હોય તે પણ વાપરી શકો છો. હવે આ મસાલાને સરસ સ્વાદ દેવા માટે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ અને 1 લીંબુનો રસ એડ કરીએ. હવે આ મિશ્રણની અંદર 1/3 કપ જેટલું પાણી નાખીને આપણે પેસ્ટ બનાવીએ. આપણે વચ્ચે એકવાર હલાવી લેવાનું. તમને આ ટાઈમે જરૂર લાગે તો તમે 1 થી 2 ચમચી પાણી એડ કરીને પણ ક્રશ કરી શકો છો. અત્યારે હું પણ 2 ચમચી પાણી એડ કરું છું. આપણી એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનીને રેડી છે.
હવે સુરતી ઊંધિયું જેના વગર અધૂરું છે તે છે સુરતી પાપડીના દાણા. તે મેં અત્યારે અડધો કપ લીધા છે. અડધો કપ લીલી તુવેરના દાણા લીધા છે અને અડધો કપ જેટલી સુરતી પાપડી લીધી છે. આનો સ્વાદ સુરતી ઊંધિયામાં બહુ જ મસ્ત લાગે છે. આ ત્રણેય વસ્તુને આપણે ધોઈ લઈએ. હવે ફ્રેન્ડ્સ ફાઇનલ સ્ટેજ આવે છે ઊંધિયાનો વઘાર. તો અત્યારે આપણે એક મોટું કુકર લીધું છે. થોડું મોટું લેવાનું ફ્રેન્ડ્સ, કારણ કે આની ક્વોન્ટિટી વધે, પછી પાણી નાખીએ થોડું ઘણું તો પછી બહુ વધારે ઉપર આવી જાય અથવા તો નીચેથી થોડું ચોટી જાય. તો આપણે મોટું વાસણ વાપરવાનું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. ફ્રેન્ડ્સ કડાઈમાં પણ બને છે, પણ તેમાં તમારે પ્રોસિજર વધી જશે. કડાઈ કરતાં કુકરમાં એકદમ ઇઝી રીતે બની જશે. હવે આપણે જે મુઠિયા તળવામાં તેલ વાપર્યું તે જ તેલ લઈએ છીએ. અત્યારે આજે આપણે દાળનો ચમચો હોય તે 2 ચમચા જેટલું તેલ લઈએ છીએ. ફ્રેન્ડ્સ ઊંધિયામાં હંમેશા તેલનું પ્રમાણ વધારે જ હોય, કેમ કે મુઠિયા એડ કર્યા પછી તે બધો રસો શોષી લેશે. તો આપણે થોડું પહેલેથી પ્લસ રાખવાનું, નહીં તો બહુ ડ્રાય અને કોરું ઊંધિયું તૈયાર થાય. અને ફ્રેન્ડ્સ આપણે જે મુઠિયા તળ્યા તે તેલ એટલા માટે વાપર્યું કે તેમાં એક મેથીની મસ્ત ફ્લેવર છે. તો આપણા ઊંધિયામાં પણ તે બહુ જ સરસ લાગશે. હવે ઊંધિયામાં દાણા અને પાપડી હોય છે તે સરળતાથી પચે તેની માટે આપણે 1 ચમચી જેટલો અજમો એડ કરીએ. 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરીએ. હવે આપણું તલ અને અજમો થોડા સતળાય પછી આપણે તેની અંદર આ 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ. અને ફ્રેન્ડ્સ 1 પિંચ જેટલો જ આપણે ખાવાનો સોડા એડ કરીએ છીએ. આપણી ચપટીમાં આવે એટલે કે આંગળી અંગૂઠા વચ્ચે તેટલો જ, કેમ કે આપણા દાણા છે તે સરસ ચડી જાય. હવે આપણે તેની અંદર પેસ્ટ એડ કરીએ. હવે આ પેસ્ટને આપણે તેલ થોડું છૂટું પડે તેટલી સરસ સાતળવાની છે, કારણ કે લસણ ને બધાની કચાશ પણ દૂર થઈ જાય. ફ્રેન્ડ્સ હંમેશા આપણે પેસ્ટ એટલી બનાવવાની કે આપણા બધા વેજીટેબલ છે તે સરખા કોટ થઈ જવા જોઈએ. આપણે આ પેસ્ટને 2 થી 3 મિનિટ માટે સાતળવાની છે. હવે લગભગ 3 થી 4 મિનિટ જેટલું થઈ ગયું છે પેસ્ટ સાતળતા, અને સુગંધ પણ સરસ આવે છે. આપણે તેની અંદર લીલું લસણ એડ કરીએ છીએ. અત્યારે મેં 4 થી 5 ચમચી જેટલું લીલું લસણ લીધું છે. આપણે પેસ્ટમાં તો નાખ્યું છે, પણ આ લસણ જ્યારે ખાવામાં આવશે ને ત્યારે પણ બહુ જ મસ્ત લાગશે. લસણ થોડું સતળાઈ ગયું પછી આપણે દાણા અને પાપડી એડ કરી દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો છે. હવે આપણા દાણા અને પાપડી સરસ કોટ થઈ ગયા છે. તો આપણા જે શાક છે તે પણ આપણે એડ કરી દઈએ. હવે આ શાક અને દાણા અને પાપડીને આપણે આ પેસ્ટ સાથે સરખા સાતળવાના છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત અત્યારે કલર આવ્યો છે. અને અત્યારે બધા વેજીટેબલ્સ આપણા એકદમ મસ્ત પ્રોપર કોટ થઈ ગયા છે. આપણે અત્યાર સુધી પેસ્ટમાં જ મીઠું એડ કર્યું છે. આપણા શાકભાજીમાં પણ મીઠું નથી, તો આપણે મીઠું અત્યારે એડ કરવાનું. અત્યારે હું અડધી ચમચી જેટલું એડ કરું છું. તમે પછી ચાખીને તમારા ટેસ્ટ એડ કરી શકો છો, કારણ કે હજી આપણે મુઠિયા પણ નાખવાના છે. આપણે થોડું હળવા હાથે હલાવવાનું, જેથી આપણા શાકભાજી છે તે આખા રહે. તમે જોઈ શકો છો આપણા શાક અત્યારે સરસ આખા છે. બીજો અડધી ચમચી જેટલો ઊંધિયાનો મસાલો એડ કરું છું. અડધા લીંબુનો રસ એડ કરીએ. હવે આપણું બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે વારો આવે છે આપણે પાણી એડ કરવાનો. તો અત્યારે હું મેઝરિંગ કપનો 1.5 કપ જેટલું પાણી એડ કરું છું. આ પાણીને આપણે પહેલા જે મિક્સીની જાર છે તેમાં થોડી પેસ્ટ છે તો તેમાં નાખીને લઈ લઈએ, જેથી આપણી બધી પેસ્ટ આવી જાય. અને બીજું પણ આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીએ છીએ, કેમ કે ફ્રેન્ડ્સ હજી આપણે આની વિસલ કરવાની છે ને પછી મુઠિયા પણ એડ કરવાના છે. આ ટાઈમે તમે આ ગ્રેવી ચાખી શકો છો. તમારે કંઈ મસાલા પ્લસ કરવા હોય તો તમે આ ટાઈમે કરી શકો છો. મેં પણ ચાખ્યું તો હજી હું 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરું છું. અને બીજો અડધી ચમચી જેટલો દાળ શાકનો ગરમ મસાલો એડ કરું છું. હવે આપણે ઢાંકીને 2 વિસલ થવા દઈએ. મીડિયમ ગેસની ફ્લેમ છે. હવે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. વાવ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત તૈયાર થયું છે. આપણે થોડું હલાવીને જોઈ પણ લઈએ. બહુ વધારે નહીં હલાવવાનું, નહીં તો પછી તે તૂટતું જાય. આપણે દાણા અને પાપડીને પણ ચેક કરી લેવાના. હવે ફ્રેન્ડ્સ વારો આવે છે મુઠિયા નાખવાનો. આપણે પહેલા મુઠિયા આમાં એડ નથી કરવાના, આપણે પછી પાછળથી એડ કરવાના છે. આમ નીચેથી આપણે થોડું હલાવી દેવાનું, વચ્ચેથી નહીં હલાવવાનું ફ્રેન્ડ્સ, સાઈડ્સથી અને નીચેથી હલાવવાનું.
હવે આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરીએ. ગેસની ફ્લેમ ફરીથી ચાલુ કરવાની, એકદમ ધીરો તાપ રાખવાનો. થોડું આવી રીતે પાણી નીચે જવા દેવાનું, જેથી અંદર સુધી ભળી જાય પાણી. કેમ કે ફ્રેન્ડ્સ, અત્યારે જે રસો છે ને તે મુઠિયા હમણાં બધો શોષી લેશે, તો પછી બહુ જ ડ્રાય થશે. તો આપણે આને હવે મુઠિયા સોફ્ટ થાય તેટલું 2-5 મિનિટ થવા દઈએ ઢાંકીને. અને ફ્રેન્ડ્સ, બહુ સારી વાત કહું કે ઊંધિયું બનાવવું હોય ને ત્યારે 4-5 કલાક પહેલા જ બનાવી દેવાનું, તો તેના મસાલા એકદમ મસ્ત જમતી વખતે ચડી જશે અને સુપર ટેસ્ટી ઊંધિયું લાગશે. ઉપરથી આપણે અડધું લીંબુ એડ કરીએ અને કોથમીર એડ કરીએ. ફ્રેન્ડ્સ, અન્નપૂર્ણામાની કૃપાથી આપણું બેસ્ટ ઊંધિયું બનીને રેડી છે.